તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે ટેટ 1 સ્પેશિયલ શૈક્ષણિક મનોવિજ્ઞાનને લગતા અગત્યના એમસીક્યુ પ્રશ્ન છે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે નીચે પૈકી કયું ઉદાહરણ કુદરતી નિરીક્ષણ પદ્ધતિનું છે? તો ઓપ્શન આપેલા છે 2 તાસ વચ્ચેના સમયના વર્ગના વિદ્યાર્થીઓના વર્તનનો અભ્યાસ, બી છે ઉત્તરાંચલમાં થયેલ પૂર પ્રકોપમાં સ્થળ કે વિસ્તારમાં જઈને નિરીક્ષણ કરવું, સી છે કોઈ ઢોંગી બાબાની પોલ ખોલવા માટે તેના પરમ શિષ્ય બની માહિતી મેળવવી, કે ડી છે સરકારશ્રી તરફથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાપ્ત થતી આરોગ્યની સવલતોનો અભ્યાસ કરવો। તો આમાંથી જવાબ શું આવશે? તો આમાંથી જવાબ આવશે ઓપ્શન એ આવશે 2 તાસ વચ્ચેના સમયના વર્ગના વિદ્યાર્થીઓના વર્તનનો અભ્યાસ કરવો છે તે કુદરતી નિરીક્ષણ પદ્ધતિનું ઉદાહરણ રહેલું છે। ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા અથવા તો નિરીક્ષકની કોઈ પણ અંગત માન્યતા કે મનોવલણ એ પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે શું? તો એમાં ઓપ્શન આપેલા છે નિયંત્રણ, પુનરાવર્તન, પરિવર્તન કે વસ્તુલક્ષિતા। તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, તેને વસ્તુલક્ષિતા કહેવામાં આવે છે। ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અભયમ હેલ્પલાઇન નીચે પૈકી શેનું ઉદાહરણ છે? ઓપ્શન છે પ્રાયોગિક મનોવિજ્ઞાનનું, અસાધારણ મનોવૈજ્ઞાનિકનું, શાળાકીય મનોવિજ્ઞાનનું કે સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાનનું। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, અસાધારણ મનોવિજ્ઞાનનું આ ઉદાહરણ રહેલું છે। ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે નીચે પૈકી કયો અભિગમ માનવીના મનના અજ્ઞાત પાસા ઉપર ભાર મૂકે છે? ઓપ્શન આપેલા છે વાર્તનિક, ઓપ્શન બી છે માનવવાદી, ઓપ્શન સી છે મનોગત્યાત્મક, ઓપ્શન ડી છે બોધાત્મક। તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, મનોગત્યાત્મક છે તે મિત્રો છે માનવીના મનના અજ્ઞાત પાસા ઉપર જે છે અભિગમ ભાર મૂકે છે। ત્યારબાદ મનની રચનાના સ્થાને પ્રત્યક્ષકૃત અનુભવના સંગઠન ઉપર ભાર મૂકતો અભિગમ કયો છે? ઓપ્શન છે સમષ્ટિવાદી અભિગમ, ઓપ્શન બી છે રચનાવાદી અભિગમ, ઓપ્શન સી છે વર્તનવાદી અભિગમ કે ઓપ્શન ડી છે ચેતનાવાદી અભિગમ। તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, સમષ્ટિવાદી અભિગમ। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચે પૈકી વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? ઓપ્શન છે પ્લેટો, એરિસ્ટોટલ, વિલિયમ જેમ્સ કે વુન્ટ। તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, વુન્ટને છે મિત્રો વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ નીચેના પૈકી કયું મનોવિજ્ઞાનનું ધ્યેય નથી? તો તમને ઓપ્શન આપેલા છે સ્પષ્ટીકરણ, વર્ણન, આગાહી કે પૃથ્થકરણ। તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, પૃથ્થકરણ છે તે મનોવિજ્ઞાનનું ધ્યેય નથી। ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે। તો આ વ્યાખ્યા છે તે કયા મનોવૈજ્ઞાનિકે આપી છે? ઓપ્શન છે H.E. મેરેટ, હિલગાર્ડ એટકિન્સન, સીટી મોર્ગન કે વોટસને। તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે, હિલગાર્ડ એટકિન્સન છે તેમના દ્વારા છે આ વ્યાખ્યા આપવામાં આવેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધારો કે એક બાળકની બુદ્ધિશક્તિ ઉપર થિયામીનની અસર થાય છે કે નહીં તે તપાસવા માટેના પ્રયોગમાં થિયામીનની અસર કયા પ્રકારનું ચલ ગણાશે? તો ઓપ્શન આપેલું છે સ્વતંત્ર ચલ, નિયંત્રિત ચલ, આધારિત ચલ કે પરિવર્તક ચલ। તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, સ્વતંત્ર ચલ। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે કસોટી રચવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તો તે કસોટી ખાલી જગ્યા ગણાય। ઓપ્શન આપેલા છે વસ્તુલક્ષિતા, યથાર્થતા, વિશ્વસનીયતા કે પ્રમાણિકતા। તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, તેને યથાર્થતા ગણાશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દુર્ગાનંદ સિન્હાના પ્રતિમામાં બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગો કયા છે? ઓપ્શન આપેલા છે મિત્રો, પાડોશી અને સમજ, ઓપ્શન બી છે શિક્ષક, શાળા અને સમાજ,
ઓપ્શન સી છે ઘર, શાળા અને સમવયસ્કો, ને ઓપ્શન ડી છે શાળા મિત્રો અને પર્યાવરણ. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, ઘર, શાળા અને સમવયસ્કો છે તે આ દુર્ગાનંદ સિન્હાના પ્રતિમાનના બાળકોના વિકાસના 3 વિભાગો રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે જીન પિયાજેના સિદ્ધાંત મુજબ 2 કે 7 વર્ષ સુધીના ઉંમરનો તબક્કો કયો છે? ઓપ્શન આપેલો છે મૂર્તિ ક્રિયાત્મકનો તબક્કો, અમૂર્તિ ક્રિયાત્મકનો તબક્કો, ત્યારબાદ છે સાવેદનિક કારક તબક્કો કે પૂર્વી ક્રિયાત્મક તબક્કો. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, તેને પૂર્વી ક્રિયાત્મક તબક્કો છે તે ગણવામાં આવે છે. ત્યારબાદ નૈતિક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપેલો છે? ઓપ્શન આપેલા છે કોહલબર્ગ, ઓપ્શન બી છે ફ્રોઈડ, ઓપ્શન સી છે જીન પિયાજે કે ઓપ્શન ડી છે સ્કિનરે. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, કોહલબર્ગ છે તેમણે આ નૈતિક વિકાસનો સિદ્ધાંત આપેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો ફ્રોઈડે આપેલા મનોનૈતિક વિકાસના જે છે સિદ્ધાંત અનુસાર બાળકમાં 6 થી 12 વર્ષની ઉંમરની અવસ્થા કયા નામે ઓળખાય છે? ઓપ્શન છે મુખ કેન્દ્રીય અવસ્થા, શીર્ષ કેન્દ્રીય અવસ્થા, ઓપ્શન સી છે સુપ્ત અવસ્થા કે ઓપ્શન ડી છે ગુદા કેન્દ્રીય અવસ્થા. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, સુપ્ત અવસ્થા છે તેમને કહેવામાં આવે છે. ત્યારબાદ ચાર્લ્સ ડાર્વિને પોતાના પુસ્તક ધ ઓરિજિન ઓફ ધ જે છે સ્પીસીસ કયા વર્ષમાં પ્રકાશિત કર્યું હતું? તો ઓપ્શન આપેલા છે 1960, 1859, 1865 કે 1975. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, 1859 છે મિત્રો ચાર્લ્સ ડાર્વિને છે પોતાનું પુસ્તક ધ ઓરિજિન ઓફ ધ સ્પીસીસ જે છે પ્રકાશિત કર્યું હતું. ત્યારબાદ આગળનો આપણા પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો કેન્દ્રીય ચેતાતંત્રનો ભાગ છે? ઓપ્શન છે સ્વાદુપિંડ, અનુકંપી ચેતાતંત્ર, ચેતાઓ કે કરોડરજ્જુ. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે, કરોડરજ્જુ છે તે કેન્દ્રીય ચેતાતંત્રનો ભાગ રહેલો છે. ત્યારબાદ નીચે પૈકી કઈ ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ તરીકે ઓળખાય છે? તો ઓપ્શન આપેલા છે મસ્તિષ્ક ગ્રંથિ, કંઠી ગ્રંથિ, એનિડ્રીલ ગ્રંથિ કે સ્વાદુપિંડ. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, મસ્તિષ્ક ગ્રંથિ છે તેને જે છે સર્વોપરી ગ્રંથિ તરીકે છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો અમુક નિયમ અનુસાર લક્ષણોનું પરસ્પર મિલન કે ગોઠવણ એટલે ખાલી જગ્યા. તો ઓપ્શન તમને આપેલા છે વિચારણા, તર્કક્રિયા, સંકલ્પના કે સમસ્યાનો ઉકેલ. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, સંકલ્પના તેને કહેવામાં આવશે. ત્યારબાદ પ્રથમ આધુનિક કોમ્પ્યુટરની રચના કોણે કરી હતી? ઓપ્શન આપેલા છે હર્બર્ટ સિમોન, જોન વોન ન્યુમેન, એરિક્સન કે ચાર્લ્સ બેબરેજે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે, જોન વોન ન્યુમેન છે તેમના દ્વારા છે પ્રથમ આધુનિક કોમ્પ્યુટરની રચના તેમના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો વ્યક્તિ પોતાના પૂર્વાનુભવ કે સમસ્યાને નાના નાના પેટા વિભાગમાં વહેંચીને ઉકેલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. તો તે સમસ્યા ઉકેલની નીચેના પૈકી કઈ રીતે સૂચવે છે? ઓપ્શન આપેલા છે હુરિક્ટક્સ, સમસ્યા અવકાશ, અલ્ગોરિધમ કે પ્રયત્ન અને ભૂલ. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, હુરિક્ટક્સ દ્વારા છે આ સૂચવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે. તો વિચારનો ઝબકાર નીચે પૈકી કઈ બોધાત્મક પ્રક્રિયાનું એક સોપાન છે? તો ઓપ્શન આપેલા છે સમસ્યાનો ઉકેલ, નિર્ણય પ્રક્રિયા, વિચારણા કે સર્જનાત્મકતા. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, સર્જનાત્મકતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે. તો સ્વાયત્તતા વિરુદ્ધ શરમ તબક્કો કયા સિદ્ધાંતનો ભાગ છે? તો ઓપ્શન આપેલા છે જીવન વિકાસનો સિદ્ધાંત, બોધાત્મક વિકાસનો સિદ્ધાંત, મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કે શાસ્ત્રીય અભિસંધાનનો વિકાસ સિદ્ધાંત. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, જીવન વિકાસનો સિદ્ધાંત. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સ્મૃતિના મુખ્ય કેટલા તબક્કા છે? ઓપ્શન છે 1, 2, 3 કે 4 જેટલા. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, 3 જેટલા તબક્કાઓ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો ભૂતકાળમાં શીખેલી કોઈ પણ બાબત જીવન પર્યંત યાદ રહે તે નીચે પૈકી શેનું ઉદાહરણ છે? તો ઓપ્શન આપેલા છે રીતિલક્ષી સ્મૃતિનું, અર્થાત્મક સ્મૃતિનું, ઘટનાત્મક સ્મૃતિનું કે સાવેદિક સ્મૃતિનું.
તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે રીતિલક્ષ્મી જે છે લક્ષી સ્મૃતિનું ઉદાહરણ રહેલું છે. ત્યારબાદ PQRST પદ્ધતિમાં એસ એટલે શું છે? ઓપ્શન આપેલા છે સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ રિએક્શન, શોર્ટ ટર્મ મેમરી કે સક્સેસ. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે સેલ્ફ જે છે રિએક્શન છે તે મિત્રો છે જે PQRST જે છે પદ્ધતિમાં એસનો મતલબ રહેલો છે.